તો રસાયણ વિજ્ઞાનની અંદર આપણે છેલ્લે વાત કરતા હતા પૃષ્ઠ રસાયણમાં સરફેસ કેમિસ્ટ્રી, એની અંદર આપણે છેલ્લે વાત કરી લીધી કલિલમય દ્રાવણોના કે કલિલમય કણોના ગુણધર્મ વિશે. 4 ગુણધર્મ આપણે ભણી ગયા હતા, બરાબર. આજે આપણે વાત કરીએ પૃષ્ઠ રસાયણની અંદર જ એક નવા ટોપિક વિશે, જે ટોપિકનું નામ છે કલિલમય કણ પર વીજભાર. કલિલમય કણ પર વીજભાર. ચાર્જ ઓન કોલોઇડલ પાર્ટિકલ. ક્લિયર? ચાર્જ ઓન કોલોઇડલ પાર્ટિકલ. હવે આપણે એ સમજીએ મિત્રો કે કલિલમય કણો પર વીજભાર આવે કેવી રીતના, કયો વીજભાર હોય અને એનું મહત્વ શું, બરાબર. તો પહેલી વાત તો એ કે મિત્રો દરેક કલિલમય કણ વીજભારિત હોય છે. પહેલું સેન્ટેન્સ આપણે આવું લખશું કે દરેક કલિલમય કણ વીજભારિત હોય છે. દરેક કલિલમય કણ ઉપર વીજભાર હોય, પછી એ પ્રોબ્લેમ નથી. ધન વીજભાર પણ હોઈ શકે અને ઋણ વીજભાર પણ હોઈ શકે. અમુક કલિલમય દ્રાવણોમાં કલિલમય કણ ઉપર ધન વીજભાર હોય તો અમુકમાં ઋણ વીજભાર હોય. કેમાં કયો હોય આપણે સમજશું. હા, અને કલિલમય દ્રાવણમાં રહેલા દરેક કલિલમય કણ પર સમાન વીજભાર હોય. આને સમજીએ. ધારો કે મારી આગળ એક કલિલમય દ્રાવણ છે, તો કલિલમય દ્રાવણની અંદર ધારો કે જેટલા પણ કલિલમય કણો છે આ બધા ઉપર સમાન વીજભાર હશે. સમાન વીજભારનો મતલબ આ કે ધારો કે આ કલિલમય કણ ઉપર પોઝિટિવ ચાર્જ હશે તો આની ઉપર પણ પોઝિટિવ ચાર્જ, બધાની ઉપર પોઝિટિવ ચાર્જ. કોઈ પણ એક કલિલમય દ્રાવણમાં રહેલા કલિલમય કણ ઉપર જે વીજભાર હોય એ જ વીજભાર આખા દ્રાવણની અંદર રહેલા કલિલમય કણ ઉપર હોય. ધારો કે તમે કોઈ બીજું કલિલમય દ્રાવણ લ્યો અને એના કલિલમય કણની અંદર માની લો કે નેગેટિવ ચાર્જ છે, ઋણ વીજભાર, તો પછી બધા ઉપર ઋણ વીજભાર જ હોય. અને આ જ ઘટના કલિલમય દ્રાવણને સ્થિરતા આપે છે. કારણ કે જો એક જ કલિલમય દ્રાવણની અંદર દરેક કલિલમય કણ ઉપર સમાન વીજભાર હોય તો આની વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણના કારણે કણો એકબીજા સાથે અથડાય એટલે સતત ગતિ મારીએ અને નીચે ન બેસી શકે. જો નીચે બેસી જાય તો કલિલમય દ્રાવણનું અવક્ષેપન થઈ જાય, પણ નીચે બેસી શકતા નથી. એનું એક મોટું કારણ અને મહત્વનું કારણ કલિલમય કણ ઉપર રહેલો વીજભાર છે. અને દરેક કલિલમય કણ સમાન વીજભાર ધરાવે. જો અલગ અલગ વીજભાર ધરાવતો હોત તો એનું ફટાફટ અવક્ષેપન થઈ જાય. ધારો કે એકની ઉપર પ્લસ વીજભાર હોય અને એકની ઉપર માઇનસ હોય તો આકર્ષણ કરી નીચે બેસી જાય. કારણ કે આકર્ષણ થાય એટલે કણ મોટો બને એટલે ગુરુત્વાકર્ષણના કારણે નીચે બેસી જાય. પણ એવું નથી મિત્રો. કોઈ પણ એક કલિલમય દ્રાવણની અંદર એક કલિલમય કણ જે વીજભાર ધરાવતો હોય એ જ વીજભાર બધા જ કલિલમય કણ ધરાવતા હોય. ક્લિયર? પ્લસ હોય તો બધા કણ ઉપર પ્લસ હોય ને માઇનસ હોય તો બધા કણ ઉપર માઇનસ હોય. બરાબર. તો એક આ વાત આપણે નોંધી લીધી કે દરેક કલિલમય કણ વીજભારિત હોય છે. દરેક કલિલમય કણ ઉપર કાંઈક ચાર્જ હોય, કાં પોઝિટિવ કાં નેગેટિવ. કલિલમય દ્રાવણમાં રહેલા દરેક કલિલમય કણ ઉપર સમાન વીજભાર હોય. જો પ્લસ હોય તો બધા જ માં પ્લસ હોય ને માઇનસ હોય તો બધામાં દ્રાવણમાં માઇનસ હોય. બરાબર. હવે આપણે થોડુંક એવું લિસ્ટ બનાવીએ કે જેમાં કલિલમય કણમાં ધન વીજભારિત હોય એવા અને ઋણ વીજભારિત હોય એવા નો આપણે લિસ્ટ બનાવી લઈએ કે ધન વીજભારિત સોલ કેટલા કેટલા અને ઋણ વીજભારિત સોલ કેટલા કેટલા. બરાબર. તો આપણે પેલા ધન વીજભારિતની યાદી બનાવીએ તો જળયુક્ત ધાતુના ઓક્સાઇડ. જળયુક્ત ધાતુના ઓક્સાઇડ હોય મિત્રો તો એની ઉપર પોઝિટિવ ચાર્જ હોય, જેમ કે Al2O3 × XH2O, Cr2O3 × XH2O, Al2O3 અથવા તો Fe2O3 × XH2O. આ બધાની અંદર આ જે કઈ કલિલમય દ્રાવણ હશે બધાની ઉપર કયો ચાર્જ હશે? પોઝિટિવ ચાર્જ. બરાબર. તો પહેલું આપણે કેવી રીતના યાદ રાખશું? જળયુક્ત ધાતુના ઓક્સાઇડ Al2O3 × XH2O, Cr2O3 × XH2O, Fe2O3 × XH2O. સેકન્ડ આની અંદર આપણે યાદ રાખશું બેઝિક ડાય સ્ટફ.
બેઝિક ડાય સ્ટફ. બેઝિક એટલે જેનો સ્વભાવ બેઝિક હોય એવો. ડાય સ્ટફનો મતલબ થાય ડાય એટલે રંગક, એક ચોક્કસ પ્રકારનો રંગક છે, કાર્બનિક રંગક હોય, રંગકને ડાય કહેવાય. સ્ટફ એટલે એ એક સંયુગ્મનના કારણે બનેલી નિપજ હોય, બરાબર. તો બેઝિક ડાય સ્ટફ જેમ કે મિથિલિન બ્લુ, જેમ કે મિથિલિન બ્લુ, જેમ કે મિથિલિન બ્લુ. એના પછીનું છે મિત્રો હિમોગ્લોબિન અથવા તો બ્લડ. કોઈ એમ પૂછે કે લોહી ઉપર અથવા તો હિમોગ્લોબિન ઉપર કયો વીજભાર હોય મિત્રો, તો જવાબ કયો દેવાનો થાય? પોઝિટિવ વીજભાર. નીટ 2019 ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે હિમોગ્લોબિન ઉપર કયો વીજભાર હોય, બરાબર, બ્લેન્ક. અથવા તો જેડબલઈ 2019 ની અંદર પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, સોરી જેડબલઈ 2019 ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, હિમોગ્લોબિન કણ ઉપર કયો વીજભાર હોય. આ જે અત્યારે આપણે બુકની અંદર ટેબલ આપ્યું ધન વીજભારિત સોલ અને ઋણ વીજભારિત સોલની યાદીનું, એ ખાસ યાદ રાખજો. એમાંથી જેડબલઈ ની અંદર અને નીટની અંદર વારંવાર મિત્રો બેઠે બેઠે ક્વેશ્ચન પૂછાતા આવે. હિમોગ્લોબિન અથવા તો લોહી. અને એક હજી ઉદાહરણ આપણે લખશું, અમુક ઓક્સાઇડ જેવા કે અમુક ઓક્સાઇડ જેવા કે TiO2, અમુક ઓક્સાઇડ જેવા કે TiO2, આ બધાની ઉપર પોઝિટિવ ચાર્જ હોય. તો યાદ રહી જાય મિત્રો, જળયુક્ત ધાતુના ઓક્સાઇડ, બેઝિક સ્ટફ જેમ કે મિથિલિન બ્લુ, હિમોગ્લોબિન એટલે કે લોહી, અને અમુક ધાતુના ઓક્સાઇડ જેવા કે TiO2, આની પર પોઝિટિવ ચાર્જ હોય. હવે આપણે વાત કરીએ નેગેટિવ ચાર્જ વાળા કલિલમય સોલ વિશે. તો એમાં આવશે મિત્રો ધાતુઓ જેમ કે કોપર, સિલ્વર, ગોલ્ડ વગેરે વગેરે. બધી ધાતુ ઉપર કયો વીજભાર હશે મિત્રો? ઋણ વીજભાર, બરાબર. આમાં ગોલ્ડ ઘણી બધી વખત પૂછાય છે કે ગોલ્ડના સોલ ઉપર કયો વીજભાર હોય, નેગેટિવ ચાર્જ હોય, આ બહુ પૂછાય, બરાબર. તો ધાતુઓ કોપર, ગોલ્ડ, સિલ્વર વગેરે વગેરે. એના પછી આપણે યાદ રાખશું ધાતુના સલ્ફાઇડ. ધાતુ અને ધાતુના સલ્ફાઇડ ઉપર નેગેટિવ ચાર્જ હોય, બરાબર. જેમ કે AS2S3 છે, Sb2S3 છે, CdS છે. આ બધા ધાતુના સલ્ફાઇડ ઉપર નેગેટિવ ચાર્જ હોય. આ બધા ઉપર કયો ચાર્જ હોય? નેગેટિવ ચાર્જ હોય, બરાબર. પછી અહીંયા આપણે બેઝિક ડાયસ્ટફ લીધા હતા, તો આની અંદર હવે આવશે એસિડિક ડાયસ્ટફ. એસિડિક ડાયસ્ટફ એસિડિક ડાયસ્ટફ. એની અંદર મિત્રો ઇઓસિન આપી આપણને અને કોંગો રેડ, બરાબર. તો એ આપણે યાદ રાખશું, ઇઓસિન અને કોંગો રેડ યાદ રાખવાના છે. ડાય સ્ટફ છે, બે ડાય છે, બરાબર. ટેક્સ્ટ બુકમાં આપેલી છે ઇઓસિન અને કોંગો રેડ. એના પછી આપણે યાદ રાખશું થોડાક અગત્યના સોલ જેમ કે ગુંદર, સ્ટાર્ચ, જીલેટિન, માટી, ચારકોલ. મિત્રો માટી બહુ પૂછાય છે. ગુંદર છે, સ્ટાર્ચ છે, જીલેટિન છે, માટી છે, ચારકોલ છે, બધાની ઉપર નેગેટિવ ચાર્જ હોય. તો ટેબલ ખાસ યાદ રાખજો મિત્રો, ટેબલ યાદ રાખવા જેવું છે, બરાબર. જેમાંથી બેઠે બેઠા ક્વેશ્ચન આવશે, એમાં એક પણ પ્રકારનો કોન્સેપ્ટ નથી, બરાબર. યાદ રાખવાની માહિતી છે. આગળ વધીએ. હવે પહેલો જ પ્રશ્ન એ આવે કે કલિલમય સોલ વીજભાર શા માટે અથવા તો કેવી રીતના ધારણ કરે છે? કલિલમય કણ અથવા તો કલિલમય સોલ કયા પ્રકારે વીજભાર ધારણ કરે? વીજભાર ધારણ કરે એની ઘટનાઓ કઈ કઈ, એમ કઈ ઘટનાઓ દ્વારા કલિલમય કણ ઉપર વીજભાર આવે? તો પહેલી ઘટના, ધાતુના વિયોજન દરમિયાન, બુકમાં વિસર્જન એવું લખ્યું, ધાતુના વિયોજન દરમિયાન ઇલેક્ટ્રોન મેળવીને. આપણે લખ્યું હતું કે ધાતુ ઉપર માઇનસ વીજભાર હોય, કારણ કે જ્યારે એને તોડવામાં આવે, કલિલમય કણની અંદર રૂપાંતરિત કરવામાં, ત્યારે ઇલેક્ટ્રોનને કેપ્ચર કરી લે, એસેપ્ટ કરી લે બીજામાંથી, બરાબર. ત્યારે એની ઉપર વીજભાર જનરેટ થાય. અને પેલું યાદ રાખજો મિત્રો, શું? ધાતુના વિયોજન દરમિયાન ઇલેક્ટ્રોન મેળવીને, કેપ્ચર કરીને એની ઉપર વીજભાર ધારણ કરે. બીજું, જરૂર નથી કે બધી જ કલિલમયમાં બધા જ કલિલમય કણ ધાતુ હોય. બીજું, કલિલ દ્વારા પસંદગીયુક્ત વીજભારનું
અધિશોષણ કરીને. આ આપણા માટે મેઇન છે. પેલો કઈ રીતના વીજભાર આવશે તો કે કલીલ ધાતુ હોય એના વિયોજન દરમિયાન વિસર્જન દરમિયાન ઇલેક્ટ્રોન મેળવે કેપ્ચર કરે ત્યારે, કારણ કે એની આગળ ઇલેક્ટ્રોન ન હોય. અને બીજું કલીલ દ્વારા કલીલમય કણ દ્વારા કે કલીલમય સોલ દ્વારા પસંદગીયુક્ત વીજભારનું અધિશોષણ કરીને. આ મુદ્દો આપણા માટે મેઇન છે. કલીલમય કણ દ્વારા કલીલમય સોલ દ્વારા પસંદગીયુક્ત વીજભારનું પોતાની સપાટી ઉપર અધિશોષણ કરીને અથવા વિદ્યુતીય દ્વિસ્તર દ્વારા, આ પણ આપણે સમજશું, અથવા વિદ્યુતીય દ્વિસ્તર દ્વારા. આ બે ઘટના આમ એક છે, કનેક્ટેડ છે એકબીજા સાથે, એટલે આ સમજીએ એટલે ઓટોમેટિક સમજાઈ જાય. બરાબર. તો કોઈ આપણને પૂછે કે કલીલમય સોલ કેવી રીતના વીજભાર ધારણ કરે તો એના બે ઉદાહરણ આપણે જોઈ ગયા. કયા કયા? તો કે ધાતુના વિયોજન દરમિયાન ઇલેક્ટ્રોન મેળવીને, અથવા કલીલ હોય બીજા કોઈ પણ તે પસંદગીયુક્ત વીજભારનું પોતાની સપાટી ઉપર અધિશોષણ કરીને, અથવા તો વિદ્યુતીય દ્વિસ્તર દ્વારા પોતાની સપાટી પર વીજભાર ધારણ કરે. બરાબર. હવે આપણે એક પછી એક સમજીએ. ધાતુનું તો આપણે વાત જોઈએ જ ગયા. હવે આપણે પસંદગીયુક્ત અધિશોષણ સમજીએ કે કલીલમય કણ દ્વારા પસંદગીયુક્ત અધિશોષણ એટલે શું. બરાબર. ધારો કે મારી આગળ એક AgNO3 નું દ્રાવણ છે, AgNO3. બીજું દ્રાવણ મારી આગળ KI નું છે, પોટેશિયમ આયોડાઇડ. ધારો કે આની સાંદ્રતા અત્યારે 0.1 મોલારિટી છે અને આની સાંદ્રતા અત્યારે 0.2 મોલારિટી છે. બરાબર. સમજો આખી વાત. નીટની અંદર 2019 ની અંદર, 2020 ની અંદર, JEE ની અંદર 2019 ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ખૂબ સરળ ક્વેશ્ચન હોય, પણ જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો ફટાફટ થઈ જાય, નહીતર બહુ અઘરું છે. તો હવે હું આ બેને મિક્સ કરું એકબીજામાં, આને આમાં એડ કરું અથવા તો આને આમાં એડ કરું, જે કાંઈ કરવું એ મેઇન સાંદ્રતા છે. તો શું થશે તો કે AgNO3 અને KI એકબીજા પર પ્રક્રિયા દ્વારા AgI ના અવક્ષેપ ઉત્પન્ન કરશે. પહેલા કોના અવક્ષેપ? AgI ના. અને હવે એમાં કોણ બાકી રહેશે તો કે K+ અને NO3-. આ વિદ્યુત વિભાજ્ય છે, આને તોડી નાખશે અવક્ષેપને અને એનું કલીલમય કણમાં રૂપાંતરણ કરી નાખશે. શેમાં રૂપાંતરણ કરી નાખશે? કલીલમય કણના. હવે આપણને AgI ના કલીલમય કણ મળ્યા. આ બેને મિક્સ કર્યા એટલે વિદ્યુત વિભાજ્ય અને તોડી નાખ્યા અવક્ષેપને, પેપ્ટીકરણ કે જે કઈ પદ્ધતિ તમે કહેતા હોય. અને હવે આપણને કોના સોલ મળ્યા? AgI ના. હવે AgI ના કલીલ મળ્યા. હવે પ્રશ્ન એ થાય કે AgI ના કલીલમય કણ ઉપર કયો વીજભાર ધારણ કરશે? એની આગળ બે ઓપ્શન છે. કાં તો એ K+ નું અધિશોષણ કરી શકે, કારણ કે દ્રાવણમાં હવે K+ અને NO3- બચાઈ છે, અને કાંઈ NO3- નું અધિશોષણ કરી શકે. આખી વાત મગજમાં ઉતરે. હવે એ કાં પોતાની સપાટી ઉપર K+ નું અધિશોષણ કરી શકે, અથવા તો પોતાની સપાટી ઉપર કોનું અધિશોષણ કરી શકે? NO3- નું. પણ મિત્રો એક વાત આ યાદ રાખવાની કે તમે વધારે પ્રમાણમાં શું લીધું? KI. વધારે પ્રમાણમાં શું લીધું? KI. ધારો કે મેં 2 મોલ આ લીધું, 1 મોલ આ લીધું ને 2 મોલ આ લીધું, મતલબ એવું થયું ને કે 1 મોલ Ag+ આરે જ 1 મોલ I- રિએક્શન કરે, હજી 1 મોલ I- એમને પડ્યો છે. આ બે તો છે જ, પણ હજી એક બીજો કોણ પડ્યો? I-. એટલે હવે 3 આયન માંથી પસંદગી કરવાની છે ને કે પોતાની સપાટી પર કયો વીજભાર ધારણ થાય. તમે સમજ્યા ને મિત્રો? કારણ કે એક મોલ ખતમ થાય તો હજી 1 મોલ KI પડ્યું, એટલે હજી 1 મોલ I- પડ્યું છે. તો હવે કયો વીજભાર આની ઉપર અધિશોષિત થાય? તો કે કલીલમય કણમાં જે આયન હોય એને સમાન આયન આની ઉપર અધિશોષિત થાય. કલીલમય કણમાં બે આયન છે, એક Ag+ અને એક I-. તો હવે એમાંથી કોણ આમાં સમાન બચ્યો? તો કે I-. તો આની સપાટી પર I- નું અધિશોષણ થાય મિત્રો, અને હવે નેગેટિવ ચાર્જ ધારણ કરે. સમજાણી આખી વાત? 3 ઓપ્શન હતા, એમાંથી કોનું અધિશોષણ થાય? તો કે જે આયન કલીલમાં સમાન હોય એનું. એટલે કે જો હું વધારે KI લઉં અથવા તો એને કોન્સન્ટ્રેટેડ લઉં અને એને AgNO3 માં નાખી અને હું એના કલીલમય કણ બનાવું AgI ના, તો AgI ઉપર I- નું અધિશોષણ થાય, નેગેટિવ ચાર્જ આવે. આખી વાત સમજાણી? પછી તમને ટેક્સ્ટ બુકમાં અલગ તમને ઓપ્શન કોમ્પિટિટિવ એક્ઝામમાં 4 આપ્યા હોય, 0.1, 0.2 ને 0.1, 0.1 ને 0.1 ને 0.01 ને 0.1 ને 0.001. શેમાંથી ટૂંકમાં મળતા કલીલમય કણ ઉપર ઋણ વીજભાર હોય. તો યાદ રાખવાનું, જેમાં આની સાંદ્રતા વધારે હોય એમાં ઋણ વીજભાર હોય. સમજાણું? સપોઝ કે આપણે આવું કર્યું કે દ્રાવણ તો આ જ લીધા AgNO3 અને KI ના,
હવે બાય ચાન્સ આપણે AgNO3 ને વધારે પ્રમાણમાં લીધું, કોન્સન્ટ્રેટેડ લીધું, સપોઝ કે એ મેં 0.2 મોલ લીધું ના 0.1 મોલ લીધું, તો વાત તો આ જ બનવાની છે AgNO3 પ્લસ KI AgI કે જેનું અવક્ષેપન થશે, ને પછી આમાંથી કોણ બચશે તો કે આમાંથી NO3-1 વધશે અને K પ્લસ, પણ હવે વધારે પ્રમાણમાં આ છે એટલે NO3- તો પડ્યા જ રહેવાના, પ્લસ હજી એમાં Ag પ્લસ પણ થોડાક વધશે, કારણ કે આને મેં અત્યારે 2 લઈ લીધા, એમ માની લ્યો કે આ 2 મોલ ને ઓલો 1 મોલ. હવે સમજાણું, એટલે કે 1 Ag પ્લસ 1 I- સારે વપરાઈ ગયો, પણ હજી 1 Ag પ્લસ પડ્યો છે, એટલે દ્રાવણમાં આટલા આયન પડ્યા હજી Ag પ્લસ K પ્લસ ને NO3-. તો હવે Agi ના કલિલમય કણ હોય મિત્રો, આ કલિલમય કણ છે, ભલે દેખાય મોટા, તો એની ઉપર કયો વીજભાર અધિશોષણ પામે તો કે આમાં સમાન હોય, આમાં તો 2 જ છે Ag પ્લસ ને I-, તો આની ઉપર Ag પ્લસ લાગી જાય. સમજાય છે? Ag પ્લસ એટલે ગોખવાનું નથી, જેની સાંદ્રતા વધારે હોય એનો સમાન આયન કલિલ ઉપર વીજભારિત થાય. આને હું આમ લખી શકું AgI/Ag પ્લસ. એટલે આ બેને મિશ્ર કરીએ તો મળતા કલિલમય દ્રાવણમાં ધન વીજભાર હોઈ શકે અને મળતા કલિલમય દ્રાવણની અંદર કલિલમય કોણ ઉપર ઋણ વીજભાર પણ હોઈ શકે, જેનો આધાર તમે કયા ઘટકને કેટલા પ્રમાણમાં લીધેલો છે એની ઉપર છે. આખી વાત સમજાણી? ધારો કે હું આને વધારે લઉં તો I- વધારે પેડાડીએ તો ઋણ વીજભાર આવે, હું આને વધારે લઉં તો Ag પ્લસ વધારે પેડાડીએ તો ધન વીજભાર આવે. આની ઉપર કયો વીજભાર અધિશોષિત થાય સમજાણું? આમાં જે હોય બેમાંથી એક થાય, કાં I- થાય કાં Ag પ્લસ થાય, આ બેનો તો કોઈ પ્રશ્ન જ નથી. આમાં હોય એમાં એને સમાન આયન આની ઉપર અધિશોષિત થાય. તમે કયો આયન અધિશોષિત થાય તો કે જે વધારે માત્રામાં પડ્યો રહ્યો હોય એ. ક્લિયર? બહુ સરળ છે. આખી વાત ક્લિયર થઈ ગઈ. હજી એક ઉદાહરણથી સમજીએ આપણે, યાદ રાખવાનું છે ઉદાહરણ. ધારો કે હું FeCl3 લઉં, શું લઉં? FeCl3, અને એને હું ગરમ પાણીમાં નાખી દઉં તો મને Fe2O3 × X H2O નું ધન વીજભારિત કલિલમય દ્રાવણ મળે. કયું મિત્રો? ધન વીજભારિત. Fe3+ લાગી ગયું હોય એવું ધન વીજભારિત દ્રાવણ મળે. આ યાદ રાખવાનું. અને ધારો કે હું FeCl3 લઉં, એને પાણીમાં નાખું અને એને OH ની હાજરીમાં હું એને પાણીમાં નાખું, બેઝની હાજરીમાં. કોની હાજરીમાં? બેઝની હાજરીમાં. બરાબર? તો શું થશે તો કે Fe2O3 × X H2O જનરેટ થશે, પણ એની ઉપર ઋણ વીજભાર અધિશોષિત થશે OH-. આ ધન વીજભારિત કોણ મળશે તમને? કલિલમય. અને આ ઋણ વીજભારિત મળશે. ધન વીજભારિત, ઋણ વીજભારિત અથવા ઋણ ભારિત કલિલ મળશે. ક્લિયર? એક આ યાદ રાખજો. જો ગરમ પાણીમાં FeCl3 નાખવામાં આવે તો ધન વીજભારિત એટલે કે Fe2O3 × X H2O Fe3+, આ એની પર અધિશોષિત થયું. આ કલિલમય કોણ હશે? Fe2O3 × X H2O, એની ઉપર Fe3+ લાગી ગયો. આવી રીતના આમાં Fe2O3 × X H2O કલિલમય કોણ હશે? એની ઉપર શું લાગી ગયો? OH- એટલે કે ઋણ વીજભાર. આ યાદ રાખવાનું છે. બરાબર? હવે આનાથી થાય શું મિત્રો? તો કે એક સાયન્ટિસ્ટ હતો જેનું નામ હતું હેલ્મહોલ્ટ્ઝ. હેલ્મહોલ્ટ્ઝ. હવે હું વાત કરું હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર વિશે. કોના વિશે? હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર વિશે. ધારો કે આપણે AgNO3 અને KI નું મિશ્રણ એડ કર્યું, આમાં આપણે વધારે લીધું KI, તો AgI નું કલિલમય દ્રાવણ મળ્યું, એની પર કોણ અધિશોષિત થઈ ગયું? I-. કોણ? I-. આ તો આપણે જાણીએ જ છીએ હવે. એટલે કે આ AgI છે, એની સપાટી ઉપર I- અધિશોષિત થઈ ગયો. આ પહેલું સ્તર લાગ્યું. હજી દ્રાવણમાં કયા વીજભાર પડ્યા છે તો કે K+ અને NO3-1. ધારો કે હું આ એક દ્રાવણ લઉં તો આ કલિલમય કોણ હતો? બરાબર? એની પર I- લાગેલો હતો. હવે આનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતો આયન ફરી આની સપાટી ઉપર અધિશોષિત થાય. મતલબ કે પેલા AgI ની સપાટી પર I- લાગી ગયું, હવે I- ની બાજુમાં K+ ગોઠવવા માંડે, કારણ કે આના કરતા આનો વિરુદ્ધ વીજભાર છે. K+, આવી રીતના જે આપણે ટેક્સ્ટ બુકમાં બતાવ્યું હોય. બરાબર? હવે આ જે સ્તર છે એ સ્થિર હશે. આટલું સ્તર આ સ્થિર હશે. સમજાવું સ્થિર હશે એનો મતલબ શું થયો?
બરાબર. અને બીજું જે હશે એ પ્રસારિત સ્તર હશે. હવે કોણ બચ્યું તો કે NO3 માઇનસ થોડાક બચ્યા છે, થોડાક I માઇનસ બચ્યા છે, થોડાક K પ્લસ બચ્યા છે, એ બધા એમાં રખડતા હશે. એને પ્રસારિત સ્તર કહેવાય. કયું સ્તર? પ્રસારિત સ્તર. હવે જે કલિલમય કણની સપાટી ઉપર પહેલું સ્તર લાગ્યું I માઇનસ નું, એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતું જે બીજું સ્તર લાગ્યું આ સમજાવનાર સૌપ્રથમ વખત જે સાયન્ટિસ્ટ હતું એનું નામ હતું હેમહોલ્ટ્ઝ. એટલે આ જે રચના બને કલિલમય દ્રાવણની અંદર એને હેમહોલ્ટ્ઝ દ્વિસ્તર કહેવાય. શું કહેવાય? હેમહોલ્ટ્ઝ દ્વિસ્તર. એટલે પહેલા જે વીજભાર લાગ્યો એના કરતા વિરુદ્ધ વીજભાર બીજા સ્તરમાં લાગી ગયો. હવે જે પહેલું સ્તર અને બીજું સ્તર છે મિત્રો આ સ્થિર હશે. મતલબ કે કલિલ અહીંયાથી આમ ભાગશે આમ સોલ્યુશનમાં તો આ અને આ એની સાથે ભાગશે. નથી સમજાતું? આમ વાત કરું છું. આ કલિલમય કોણ હતો? એની ઉપર ધારો કે આ AgI છે, એની ઉપર પહેલા I માઇનસ નું સ્તર લાગ્યું હતું અને એની ઉપર K પ્લસ લાગ્યો હતો બીજું સ્તર, કારણ કે વિરુદ્ધ વીજભાર છે. બીજા કણમાં યાદ થયું હોય AgI, એની ઉપર પહેલા I માઇનસ, સમજો હો, અને એની ઉપર કયો K પ્લસ. બાકીના થોડા થોડા NO3 માઇનસ ને K પ્લસ ને I માઇનસ ને એવા રખડતા છે. આ જે સ્તરનું નિર્માણ થયું મિત્રો આ સ્થિર સ્તર છે. મતલબ એવો કે કલિલ ગતિ કરશે એની સાથે આ સ્તર ગતિ કરશે. ધારો કે કલિલ અહીંયાથી અહીંયા આવી જાય મુવમેન્ટ કરીને તો એની સાથે સાથે જ માઇનસ વીજભાર અને ધન વીજભાર આવશે મિત્રો. હવે હું ટૂંકમાં લખું છું, આટલો વીજભાર આવશે. જ્યારે પ્રસરિત સ્તર છે એની સાથે ગતિ નહીં કરી શકે. અહીંયા જે I માઇનસ ધારો કે વધારાનો પડ્યો રહ્યો તો હજી અહીંયા, તો હવે આ કલિલ અહીંયા ગતિ કરશે તો આ I માઇનસ ગતિ કરીને અહીંયા નહીં આવી શકે. આખું સમજાય છે? સ્થિર સ્તર એટલે શું? જે દ્વિસ્તર બન્યું એ સ્થિર છે. એનો મતલબ એવો કે કલિલ ગતિ કરશે તો એની હારે જ ગતિ કરશે. બરાબર. તો બીજા જે પ્રસરિત સ્તરના આયનો છે એની હારે ભાગી શકશે નહીં. ફરીથી એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન તો એ જ આવ્યો કે જો આની ઉપર અલ્ટરનેટ K પ્લસ રહેશે તો આની ઉપર અલ્ટરનેટ તો છેલ્લે તો K પ્લસ જ રહે ને, આની ઉપર K પ્લસ. એટલે વીજભાર તો પાછો સમાન જ રહે ભલે દ્વિસ્તર રચાય. હું એમ ન કહી શકું કે અહીંયા પેલા I માઇનસ હતો AgI I માઇનસ તો પછી તમે દ્વિસ્તરમાં પ્લસ લીધો તો અવક્ષેપણ નહીં થઈ જાય? નહીં થાય, કારણ કે બધા ઉપર પાછો બીજું સ્તર લાગી ગયું હોય. આખી વાત સમજાય? તો એનું અવક્ષેપણ થઈ શકશે નહીં. આ જ ઘટનાના કારણે કલિલમય સોલ કે કલિલમય દ્રાવણો સ્થિર છે. સમજાણું? હવે શું થાય તો કે જો આ તો ખસવાના જ છે એકબીજા તરફ. જો આ કયું સ્તર છે? સ્થિર સ્તર. અહીંયા બાજુમાં I માઇનસ ને K પ્લસ ને NO3 માઇનસ, આ કયું સ્તર છે? પ્રસારિત સ્તર. હવે સ્થિર સ્તર અને પ્રસારિત સ્તર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો પોટેન્શિયલ જનરેટ થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જનરેટ થાય જેને વિદ્યુત પોટેન્શિયલ કહેવાય. બરાબર. એ વિદ્યુત પોટેન્શિયલને આ પ્રકારના કલિલમય દ્રાવણની અંદર દ્વિસ્તરની અંદર ઝીટા પોટેન્શિયલ થી ઓળખવામાં આવે. ઝીટા પોટેન્શિયલ એ તમે ફિઝિક્સમાં જે કેપેસિટર ભણો છો એવું જ હોય. એમાં જે બે પ્લેટ વચ્ચે ઉત્પન્ન થતો વિદ્યુતભારનો તફાવત હોય એમાં અહીંયા દ્વિસ્તર અને પ્રસરિત સ્તર વચ્ચે ઉત્પન્ન થતો વિદ્યુતભારનો જે તફાવત છે, વિદ્યુતનો જે પોટેન્શિયલ છે એને શું કહેવાય? ઝીટા પોટેન્શિયલ. શું કહેવાય મિત્રો? ઝીટા પોટેન્શિયલ. અને ગુજરાતીમાં એક આપણને એનું નામ આપ્યું છે વીજગતિક. વીજગતિક એટલે કે બે સ્તર ગતિ કરશે એકબીજા સાથે ત્યારે જેની વચ્ચે જે પોટેન્શિયલ જનરેટ થાય એને ઝીટા પોટેન્શિયલ કહેવાય. શું કહેવાય? ઝીટા પોટેન્શિયલ. એક વાત યાદ રાખજો મિત્રો, ઝીટા પોટેન્શિયલ જેટલો વધારે એટલી કલિલમય દ્રાવણની સ્થિરતા વધારે. જેમ ઝીટા પોટેન્શિયલ ઘટે એમ કલિલમય દ્રાવણની સ્થિરતા ઘટે. ઝીટા પોટેન્શિયલ ક્યારે ઘટે તો કે તમે આને સ્થિર કરવા માટે થોડુંક વિદ્યુત વિભાજ્ય ઉમેરો, પણ જો એમાં વધારે માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરી દેવામાં આવે મિત્રો તો ઝીટા પોટેન્શિયલ ઘટી જાય અને ધીમે ધીમે કલિલમય દ્રાવણની સ્થિરતા ઘટી જાય અને કલિલમય દ્રાવણોનું અવક્ષેપણ થઈ જાય. અને કલિલમય દ્રાવણોનું શું થઈ જાય મિત્રો? અવક્ષેપણ. આખી વાત મગજમાં ઉતરી ગઈ. ઝીટા પોટેન્શિયલ એટલે શું? સ્થિર સ્તર અને પ્રસરિત સ્તર વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, વિદ્યુત પોટેન્શિયલ જનરેટ થાય ને ઝીટા પોટેન્શિયલ કહેવાય. બરાબર. આગળ કે આપણે જો એની ડેફિનેશન લખવાની થાય તો એ આ રીતના લખી શકાય. બરાબર. અને કોની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે ઉત્પન્ન થાય? સ્થિર સ્તર અને પ્રસરિત સ્તર. કારણ કે ગતિ તો કરવાના જ છે. આ ગતિ કરશે એટલે એકબીજાની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો પોટેન્શિયલ જનરેટ થાય જેને આપણે ઝીટા પોટેન્શિયલ કહી શકીએ. જેમ ઝીટા પોટેન્શિયલ વધારે એમ કલિલમય દ્રાવણની સ્થિરતા વધારે.
કારણ કે પોટેન્શિયલ વધારે હોય એટલે એકબીજાથી દૂર રહીએ, નજીક આવી શકે નહીં. જેમ જેમ પોટેન્શિયલ ઘટતો જાય એમ એનું શું થતું જાય, સ્થિરતા ઘટતી જાય, એનું અવક્ષેપણ થતું જાય. તો હવે કોઈ આપણને એવું પૂછે કે કલિલમય દ્રાવણ સ્થિર શા માટે છે, તો એક જવાબ આપણે આવો લખી શકીએ કે કલિલમય દ્રાવણની સ્થિરતા માટે જવાબદાર છે કલિલમય કણ ઉપર રહેલો વીજભાર અને એના દ્વારા રચાતા દ્વિસ્તર, કે જે દ્વિસ્તરની રચના કોને સમજાવી, હેલ્મહોલ્ટ્ઝ. તો આપણે હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર કહી શકીએ. હવે એમાં જે પ્રસરિત સ્તર અને સ્થિર સ્તર છે એની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુતનો પોટેન્શિયલ જનરેટ થાય ને આપણે શું કહેશું, ઝીટા પોટેન્શિયલ. બરાબર, જેમ ઝીટા પોટેન્શિયલ વધારે એમ કલિલમય દ્રાવણની સ્થિરતા વધારે, જેમ ઝીટા પોટેન્શિયલ ઓછો એમ કલિલમય દ્રાવણની સ્થિરતા ઓછી. ઝીટા પોટેન્શિયલ ક્યારે ઘટશે, તો કે વધારે માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરી દેવામાં આવે ત્યારે. ઝીટા પોટેન્શિયલ ઘટી જાય અને સ્થિરતા ઘટી જાય. અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય જરૂરી છે કલિલની સ્થિરતા માટે, પણ વધારે માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરી દઈએ તો અવક્ષેપણ થઈ જાય, ઝીટા પોટેન્શિયલ ઘટી જાય. મિત્રો ક્લિયર? તો આજના માટે મિત્રો આટલું. આવતી વખતે ફરીથી આપણે મળશું ત્યારે કલિલમય સોલ અથવા તો દ્રાવણોનું સ્કંદન એટલે શું એ સમજશું. આજે આપણે ફક્ત એક જ વસ્તુ સમજ્યા, કલિલમય દ્રાવણ ઉપર વીજભાર, કલિલમય કણ ઉપર વીજભાર કેવી રીતના આવે, કયા કલિલમય કણ ઉપર કયો વીજભાર હોય અને વીજભારના કારણે કેવા કેવા સ્તર રચાય, કયો વિદ્યુત સ્થિતિમાનનો કે તફાવત જનરેટ થાય અને શું કહી શકાય, કેવી રીતના એ સ્થિર બને. બરાબર, તો આવતી વખતે ફરીથી આપણે જ્યારે મળશું ત્યારે કલિલમય કણોના સ્કંદન વિશે વાત કરશું. એ અગત્યનો ટોપિક છે. બરાબર, આમાંથી જે પૂછી શકાય એવા ક્વેશ્ચન હતા એ મેં તમને કહી દીધા. એક ટેબલ વાળો ક્વેશ્ચન કે જેમાંથી વીજભાર પૂછી શકે, અને બીજું કે જ્યારે આવા અલગ અલગ AgNO3 અને Ki વાળા પોર્શન મિક્સ કરવામાં ત્યારે કયો વીજભાર ધારણ કરે, જેની સાંદ્રતા વધારે હોય એનો સમાન આયન કલિલમય દ્રાવણ ઉપર અધિશોષણ પામે. Agi ઉપર I માઇનસ ક્યારે લાગે તો કે Ki વધારે હોય તો, અને Agi ઉપર Ag પ્લસ ક્યારે લાગે તો કે AgNO3 વધારે હોય તો. બરાબર, બાકી FeCl3 માં તો આપણે યાદ જ રાખશું કે FeCl3 ગરમ પાણીમાં નાખીએ તો ધન વીજભારિત મળે, Fe2O3 × Xh2O, Fe3 પ્લસ એની ઉપર લાગી જાય, અને NaOH ની હાજરીમાં આપણે જો પાણીમાં નાખીએ તો ઋણ વીજભારિત એટલે કે OH માઇનસ લાગી જાય. બરાબર, આપણે યાદ રાખશું. ખાસ AgNO3 અને Ki વાળો પર્સન યાદ રાખજો. બરાબર, બાકી આ દ્વિસ્તર તો આપણી ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત લખ્યું છે, મેં એને સમજાવી દીધું. આ પ્રથમ સ્તર છે, એની ઉપર આ બીજું સ્તર લાગ્યું. આટલું બધું સ્થિર હોય, કલિલ ગતિ કરે તો એને 2 સ્તર ગતિ કરી શકે, બાકીના સ્તર ગતિ કરી શકે નહીં, એને પ્રસરિત સ્તર કહેવાય. એની વચ્ચે જે સ્થિતિમાન ઉત્પન્ન થાય એને ઝીટા પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે. ઝીટા પોટેન્શિયલ વધારે, કલિલમય દ્રાવણની સ્થિરતા વધારે, ઝીટા પોટેન્શિયલ ઓછો, કલિલમય દ્રાવણની સ્થિરતા ઓછી, અવક્ષેપણ ઝડપથી થાય. ક્લિયર? આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.